નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો। તો આજના અમારા નવા વિડીયોમાં સ્વાગત છે ને આજે આપણે વાત કરીશું એરંડાની ખેતી વિશે। તો કે જો વાલા ખેડૂત મિત્રો, આજે અમારા એરંડા તમને જોવા મળી રહ્યા છે। એ એરંડાની અંદર આપણે કયા ખાતરોનો ઉપયોગ કર્યો છે અને વીઘાની અંદરથી એરંડો ખેડૂતને કેટલો ઉતાર આલે છે અને વીઘાની અંદરથી ખેડૂતો કેટલો ફાયદો મેળવે છે એ વિશે આજે આપણે ચર્ચા કરીશું। તો સૌથી પહેલાં મારા વાલા ખેડૂત મિત્રોને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે અમારા વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહો અને વિડીયો ગમે તો કમેન્ટ કરજો। અને આજે આપણે જાણવાનું છે કે આની અંદર કયા ખાતરો આપણે વાપરીએ છીએ અને મોટા ભાગે ખેડૂતોને સૌથી વધારે કયા કયા ખાતરો વાપરવામાં સારો એરંડાની અંદર ખેડૂતોને ફાયદો થાય છે। તો વાલા ખેડૂત મિત્રો, તમને જોવા તો અમારા એરંડા મળી રહ્યા છે। તો કે આ એરંડાનું 6 થી 6.5 વીઘાનું વાવેતર કરવામાં આવ્યું છે અને આજે આપણે એની અંદરથી કેટલો ઉતાર લેશું, વીઘે કેટલું ખાતર વાપરશું અને ખેડૂતોને ખર્ચો બધો જે ખર્ચો કરે છે એરંડાની અંદર, જે ખેતીની અંદર ખેડૂતો ખર્ચો કરે છે એ ખર્ચો ભરતા ખેડૂતોને એરંડાની અંદરથી કેટલો નફો મળે છે અને કેટલી આવક વધે છે એ વિશે આજે આપણે વાત કરીશું। તો મારા વાલા ખેડૂત મિત્રો, આપણે આ એરંડા તમને જે જોવા મળી રહ્યા છે એની અંદરથી આપણે મોટા ભાગે ગણી લ્યો કે જ્યારે આપણે એરંડાનું વાવેતર કર્યું ને જ્યારે આપણા એરંડા જે 40 થી 45 દિવસના થયા ત્યારે આપણે જે પાયામાં ખાતર આપવાનું હોય છે એ ખાતર આપણે કયું આપ્યું છે અને કેવી રીતે આપ્યું છે એ પણ આજે આપણે વાત કરીશું। તો જુઓ કે એરંડા આપણા વિકાસમાં પણ બહુ સારા છે, માળોમાં પણ બહુ સારા છે અને એની માળ પણ વ્યવસ્થિત બંધાઈ છે। જો તો ચાલો મિત્રો, વિડીયોને આપણે આગળ શરૂ કરીએ અને સ્ટાર્ટ પણ કરી દઈએ। તો જો માળ બંધાવવામાં તો કોઈ કસર છોડી નથી અને એની નવી આ માળો છે અને જે એકવાર આપણે એરંડા વેણ્યા છે એ ઢગલો પણ હું તમને આજે બતાવવાનો છું। તો વાલા ખેડૂત મિત્રો, જોથી કે આપણે જ્યારે આ એરંડાની અંદર પાયામાં કયા ખાતરો વાપર્યા તો કે ગ્રો પ્લસ જે દાણેદાર ખાતર આવે છે અને જે કોટાસ દાણેદાર જે ખાતર આવે છે, બંને આપણે મિક્સ કરી અને જે ભૂવસ્ત્ર ઓર્ગોનિક ખેતીનું આજકાલના ઓર્ગોનિક ખેતીમાં ઘણું એ ખાતર વપરાય છે એ ખાતરનો ઉપયોગ આપણે આની અંદર કર્યો છે ને એ ત્રણેય ખાતર આપણે મિક્સ કરીને આ જમીનની અંદર પાયામાં આપી દીધું છે અને એનું રિઝલ્ટ જુઓ કે એની માળો આપણે બરાબર બંધાઈ છે, એરંડાનો વિકાસ પણ સારો છે અને વીઘે એરંડો ઉતાર પણ અમને એવું છે કે આ વખતે સારો આપશે। સારો એટલે કે ઘણા બધા ખેડૂતો એવું કહેતા હોય છે કે વીઘાની અંદરથી એરંડો 40 મણ તો નથી થતો, પણ આપણે ગેરંટી સાથી ઠોકીને કહીએ છીએ કે આ વખતે આપણે 50 મણથી ઉપર વીઘાની અંદરથી ઉતાર લેવાનો છે। જો શું આટલી માળો છે, આવો વિકાસ છે અને આવું બધું છે માળોની અંદરથી, આટલું બધો ભરપૂર માળો છે તો શું વાલા ખેડૂત મિત્રો, આપણે ફાયદો નહીં થાય? થશે। તો વાલા ખેડૂત મિત્રો, આની અંદર ઘણા ખેડૂતોને તો એવી રાડ પણ છે કે આપણા ખેતરની અંદર ઈયળો પડી ગઈ છે, કાતરા પડી ગયા છે, પણ આપણે ક્યાંય એવો ફોલ્ટ નથી। જુઓ તો વાલા ખેડૂત મિત્રો, આવી રીતે ખેતી કરવાની છે અને વિડીયો ગમે હોય તો કમેન્ટ કરજો। અને આપણે હજુ સુધી યુરિયા ખાતર બિલકુલ આ એરંડાને બતાવ્યું નથી। તો આજના વિડીયોમાં આટલું જ વાલા, નેક્સ્ટ વિડીયોમાં આગળ વાત કરીશું। તો જય માતાજી અને જય ખેડૂત મિત્રો। વિડીયો ગમે હોય તો કમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો ફોલો કરતા જાજો। જય દ્વારકાધીશ।